આ રેસીપીમાં પાણીનો જરા પણ ઉપયોગ થતો નથી અને તેનું નામ છે ખારેકડા. કદાચ ખારેકડા એટલે જ પડ્યું હશે કે જે ખળખળ વાગે છે અને ખારેક જેવો એનો આપણે શેપ બનાવીએ છીએ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. પાણીના ઉપયોગ વગર થાય છે એટલે એની સેલ્ફ લાઈફ વધી જાય છે. 2 કે 3 દિવસ સુધી જરા પણ વાંધો આવતો નથી. તો હવે આ ખારેકડા સ્પેશિયલી ભાત કે ખીચડી આપણી બચી હોય, લેફ્ટ ઓવર હોય, તેમાંથી જનરલી બનતા હોય છે. તમે ફ્રેશ દૂધી, કોબીજ એના પણ બનાવી શકો છો. તો આપણે જે મારા સાસુમાએ મને શીખડાવી છે એ રેસીપી પ્રમાણે હું અત્યારે બનાવું છું. તો મારે 1 કપ ભાત બચ્યા હતા, તો એની સામે મેં 2 વાટકા જેટલો લોટ લઈ લીધો છે. હવે ભાતની અંદર મેં લીલા આદુ, મરચાં, મીઠા લીમડાના પાનની પેસ્ટ, હિંગ, હળદર, લાલ મરચું, મીઠું, અડધી ચમચી ખાંડ તથા મેં એરંડનું તેલ 1 ચમચી અંદર મિક્સ કરી દીધું છે. આપણે આ બધું જ હળવા હાથે મિક્સ કરવાનું છે. એને જરા પણ આપણે લોટને ગોંદવાનું નથી, જસ્ટ મિક્સ કરવાનું છે. અને લોટનું સ્ટ્રક્ચર છે એ ડ્રાય રહેવું જોઈએ, પણ એને પ્રેસ કરતાં એ બંધાઈ જવું જોઈએ. એના ઉપર મેં હવે 1 ચમચી જેટલું સિંગ તેલ એડ કરી દીધું છે. અને હવે હું બોલ્સ બનાવવા જઈ રહી છું. તો બોલ્સ પણ આપણે એમાંથી પતલા અને હળવા હાથથી પ્રેસ કરીને જ બનાવવાના છે. કારણ કે હળવા હાથે જો બનાવશું તો એમાં એર પોકેટ્સ છે ક્રિએટ થાય છે. ને એર પોકેટ્સનું કામ છે કે જે આપણે બોલ્સ બનશે એ ઉપરથી ક્રિસ્પી હશે પણ અંદરથી સોફ્ટ હશે. તો દાંતનો જેને પ્રોબ્લેમ હશે તે પણ એને સહેલાઈથી ખાઈ શકશે. તો હવે આપણે ગેસ ચાલુ કરી દીધું છે અને તેમાં મેં લગભગ 3 કે 4 ચમચી જેટલું તેલ આપણે એડ કરીએ છીએ. શેલો ફ્રાય કરવાના છે તેટલા માટે. અને બને તો પોળું વાસણ લેશો ને ફ્લેટ, તો આપણા જે ખારેકડા છે બધા સરસ રીતે ક્રિસ્પ થઈ જાય છે. તો હવે તેલ મારું ગરમ થઈ ગયું છે. તો હવે આમાં હું હિંગ એડ કરી દઉં છું. ત્યાર પછી આપણે બધા જ ખારેકડામાં એડ કરી દેવાના છે. અને જ્યારે અત્યારે આપણે તેલ છે, ગેસ છે એ મીડિયમ ફાસ્ટ રાખેલો છે. અડધી મિનિટ જેવું મીડિયમ ફાસ્ટ રાખ્યા પછી બધા જ ખારેકડા એડ થઈ જાય એટલે આપણે એને હળવા હાથે હલાવી લેવાના છે કે જેને લીધે એના ઉપર તેલનું કોટિંગ આવી જાય. ત્યાર પછી આપણે ગેસને ધીમો કરી દઈશું અને પછી ઉલટાવીને ધીમા તાપે જ આને આપણે શેકી લઈશું. જે બોટમનો પાર્ટ ક્રિસ્પ થઈ ગયો હોય તેને આપણે ઉથલાવી લઈશું. આ રીતે બધા જ ખારેકડા આપણે વોચ રાખીને ઉથલાવીને આપણે સરસ મજાના બંને સાઈડથી શેકી લેવાના છે. હવે જે આપણે બંને સાઈડથી શેકાઈ ગયા છે, ક્રિસ્પ થઈ ગયા છે, એને આપણે એક અલગ ડિશમાં લઈ લઈશું કે જે હવે આપણા માટે ખાવા માટે તૈયાર છે. હવે બાકીના જે છે, જે થવાના બાકી છે, તો એને પણ આપણે આ જ રીતે કરી લઈશું. તો જોઈ શકો છો કે આપણા હવે ખારેકડા તૈયાર છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ છે. તમે આ ખારેકડા છે એને ચા, કોફી સાથે બી સર્વ કરી શકો છો. જોઈએ તો ચીઝ ફોન્ડ્યુ બનાવીને સાથે આપી શકો છો. તે પણ કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. થોડું સ્પાઇસી જોઈતું હોય તો ટમેટા, ડુંગળીની ચટણી એની સાથે પણ તમે ખાઈ શકો છો. તો તમે બનાવો અને મને કહેજો કે તમે કયા કોમ્બિનેશનમાં પસંદ કરો છો. બાય.